સ્વામિનારાયણ ભગવાન કી જય। સ્કૂલ એટલે શાળા અને શાળા એટલે વિદ્યાલય। સ્કૂલ શબ્દ છે ઇંગ્લિશ શબ્દ છે, પણ ભારતીય ભાષાઓની અંદર એને શાળા કહેવામાં આવે છે, વિદ્યાલય કહેવામાં આવે છે। વિદ્યાલયનો અર્થ થાય છે વિદ્યાનું ઘર। ખરેખર આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં વિદ્યાલય એટલે સરસ્વતી માતાનું વિદ્યા મંદિર છે, અને જ્યાં શિક્ષણની સાથે સાથે બાળકોને સંસ્કાર અપાતા હોય। સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ એ બાબતમાં વર્ષોથી છેલ્લા 40 વર્ષોથી સનાતન સંસ્કૃતિ, શિક્ષણ ને સમાજ સેવા સાથે ભરેલી આ સંસ્થા છે। એ નિયમ છે રોજ સવારમાં ભગવાનનો યજ્ઞ થાય। જે બાળકનો જન્મદિવસ હોય એ બાળકો યજ્ઞમાં ભૂદેવની સાથે બેસી અને અગ્નિનારાયણને આહુતિ આપે, પોતાના ભાગ્યના માટે પ્રાર્થના કરે। એ જ રીતે બાળકો જે આવી રહ્યા છે બસમાં, એનો નિયમ છે કે ભગવાનને પગે લાગે, સંતોને જય સ્વામિનારાયણ કે, અને જય સ્વામિનારાયણની સાથે સાથે એમનું ભણવાનો એટલે સંસ્કાર મેળવવાનો દિવસ એ સંસ્કાર સાથે ચાલુ થાય। આનું નામ છે સ્કૂલ। એટલે સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ એ સીબીએસઈ સ્કૂલ ચલાવે છે, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ચલાવે છે, ગુજરાતી મીડિયમ ચલાવે છે। 5000 ઉપરાંત બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે। એમફાર્મ અને બીફાર્મ પણ આ સેક્શનમાં ચાલે છે, પણ દરેક સ્ટાફે ભગવાનને પગે લાગવાનું હોય છે અને યજ્ઞનારાયણને આહુતિઓ આપવાની હોય છે, સંતોને જય સ્વામિનારાયણ કહેવાનું હોય છે, પોતાના ગુરુજનો એટલે શિક્ષકો એને વંદન કરવાના હોય છે, અને બાળક જ્યારે ઘરેથી આવે છે ત્યારે એના માતા અને પિતાને પણ પગે લાગી અને સંસ્થામાં આવે છે। આ સંસ્કારો આજે ખૂબ જરૂર છે। આજે સંસ્કાર એ ભૂલાતું જતું એક ઔષધ છે। દરેકની માનસમાંથી સંસ્કાર શબ્દ ધીમે ધીમે નીકળતો જાય છે, અને એને કારણે આપણી પેઢીની અંદર ખરાબ લક્ષણો, વ્યસનો, શિક્ષણ પ્રત્યેનો અભાવ, માતા પિતા અને વડીલો પ્રત્યેની જે ભાવના અને લાગણી હોય, સંતો અને સંસ્કૃતિ પ્રત્યેની જે લાગણી હોય, પ્રાણી અને પર્યાવરણ પ્રત્યેનો જે પ્રેમ હોય, એ દિવસે દિવસે ભૂસાતો જાય છે। અને મારી તમામ સ્કૂલો એટલે વિદ્યાલયો એની વિનંતી છે કે બાળકોની અંદર આપણે શિક્ષણની સાથે સાથે સનાતન સંસ્કૃતિના સંસ્કારો આપીએ, જેનાથી આપણું ભારતનું ભવિષ્ય એ ઉજ્જવળ બને, સંસ્કારી બને, નિર્વ્યસની બને, શિક્ષિત બને। આ ભાવનાઓ સાથે આપણે જો સ્કૂલોને ચલાવીશું તો એક દિવસ આ ભારતીય સંસ્કૃતિ વિશ્વની મહાન સંસ્કૃતિ બની શકશે। ભગવાન સૌને શક્તિ આપે, અને આજથી શરૂ થઈ રહેલી આ સ્કૂલના બાળકોની અંદર પણ આવા જ સંસ્કારો, આવું જ શિક્ષણ, ઉત્તમ પ્રકારનું ટેકનોલોજીનું શિક્ષણ સાથે સંસ્કારો મહત્વના છે, એ વિશેષ ઉતરે એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ।